હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે ઊનમાંથી સુંદર મજાની બેલ એટલે કે ઘંટી બનાવી છે, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. અને આને બનાવવી ખૂબ જ આસાન છે. બહુ ઓછા ઊનમાં તમે સુંદર મજાની ઘંટડી બનાવી શકો છો. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ ઘંટીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ, કારણ કે ઘણાને મનમાં એવું હોય છે કે આ બનાવી તો લઈએ પણ આનો યુઝ ક્યાં કરવો અને કેવી રીતે કરવો. તો હવે આપણે આનો ઉપયોગ જોઈ લઈએ. આ જે ઘંટી છે એનો ઉપયોગ તમે આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા તોરણમાં કરી શકો છો. તમે જોઈ શકો ફક્ત સિમ્પલ જેવી આ ઘંટી બનાવીને આપણે સુંદર મજાનું તોરણ બનાવી લીધું છે. આ ટાઈપના લટકણમાં કરી શકો છો, કિચનમાં કરી શકો છો, અને જે ગોળિયાની દોરી હોય છે એમાં તમે આનો યુઝ કરી શકો છો. આના સિવાય પણ બાળકોના જે આપણે ઝુમર બનાવીએ છીએ એ ઝુમરમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. તો તમે આ વિડીયો આખો જોજો, જેથી તમે પણ આ સુંદર મજાની ઘંટી બનાવતા શીખી જશો. અને જો તમે આ ઊનના કામમાં ઇન્ટરેસ્ટેડ હો અને આ કામ ઘરે બેઠા શીખવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આવી અવનવી વસ્તુઓ જેમ કે ઘોડિયાની દોરી, પાંગરા, ઝુમર, તોરણ, રૂમાલ અને બીજી કેટલી બધી વસ્તુઓ શીખવાડું છું, તે પણ ગુજરાતી ભાષામાં અને ખૂબ જ સરળ રીતે. તો તમે જો આ શીખવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઘંટી બનાવવાનું. તો આ ફૂલ બનાવવા માટે મેં અહીં લવેન્ડર કલરનો દોરો લઈ લીધો છે. તમે તમારી ચોઈસ પર પ્રમાણે કોઈ પણ કલરનો દોરો લઈ શકો. અને અહીં આપણે 12 નંબરનો સૂયો લીધો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે આ દોરામાં સાંકળી લેશું. તો દોરાને આપણે આંટી લગાડી અને આપણે ટોટલ 1 2 3 4 5 અને 6 ટોટલ આપણે 6 સાંકળી લીધી. અને હવે જે આપણે અહીં પહેલી સાંકળી લીધી હતી એની અંદર આપણે સૂયો રાખી અને રાઉન્ડને પેક કરી દઈશું. આજે આપણી પહેલી સાંકળી છે એની દોરા અંદર આપણે સૂયો રાખી દીધો, ઉપરથી દોરો લઈ બંનેમાંથી કાઢી અને એને આપણે રાઉન્ડને પેક કરી દીધું. ત્યારબાદ આપણે 1 2 અને 3 ટોટલ 3 સાંકળી લેશું. ત્યારબાદ હવે આપણે આ જે રાઉન્ડ છે એની અંદર આપણે આખા પાસા બનાવવાના છે. તો આખો પાસો બનાવવા માટે ઉપરથી દોરો લીધો, રાઉન્ડની અંદર ગયા, નીચેથી પણ દોરો લીધો, એટલે સૂયા અંદર વધ્યા 3 દોરા. ત્યારબાદ પહેલાં 2 દોરામાંથી કાઢી લેશું, ફરી પાછા 2 દોરા વધશે એટલે એનામાંથી પણ આપણે કાઢી લેશું. તો આ જે ડિઝાઇન બની એ આપણો આખો પાસો છે. તમને લાગતું હશે કે હું મારા હર વિડીયોમાં આખા પાસો કદાચ તમે શીખી ગયા હશો કે તમને આવડતો હશે, છતાં પણ હું કહું છું એનો ફક્ત એક જ કારણ છે કે ઘણા જે કોઈ આ વિડીયોમાં નવા આવ્યા આવે અને જેને આ શીખવું હોય પણ ખ્યાલ ન હોય તો કદાચ આ થોડીક એક વસ્તુ કહું તો એને થોડીક મદદ થઈ જાય. એટલા માટે હું હર વખતે સ્ટાર્ટિંગમાં આખો પાસો બનાવું, અડધો પાસો બનાવું કે સિંગલ પાસો બનાવું એની ફૂલ રીત હું તમને કહી દઉં છું, જેથી કદાચ તમને કાંઈ મૂંઝવણ પણ થતી હોય તો આમાં ક્લિયર થઈ જાય. તો અહીંયા આપણે એક 3ની સાંકળી અને એક આખો પાસો, એટલે ટોટલ આપણા 2 પાસા થઈ ગયા છે. ત્યારબાદ આપણે એક સાંકળી લઈ લેશું. ફરી પાછા આપણે આ રાઉન્ડની અંદર 2 આવી રીતના આખા પાસા કરી લેશું. તેના માટે આપણે અહીં એક આખો પાસો કર્યો, ત્યારબાદ ફરીથી આપણે બીજો આખો પાસો. તો ફરીથી આપણે અહીં 2 આખા પાસા થઈ ગયા, એટલે ફરીથી આપણે એક સાંકળી લઈ લેશું. ફરી પાછા રાઉન્ડની અંદર આપણે 1 અને આ 2, ફરીથી આપણે 2 આખા પાસા લઈ લીધા અને પછી એક સાંકળી. 2 આખા પાસા લઈ એક સાંકળી આપણે લેવાની રહેશે. એક સાંકળી લઈ લીધી, ફરી પાછી આપણે 1 અને આ 2, ફરી પાછા આપણે 2 આખા પાસા લઈ લીધા, ફરી એક સાંકળી લીધી અને ફરી પાછા આપણે 2 આખા પાસા, 1 અને આ 2. તો અહીંયા આપણા ટોટલ 10 આખા પાસા થવા જોઈએ. તો અહીં તમે જોઈ શકો 2 આ 4 6 આ 2 8 ને આ 2 10, ટોટલ આપણે 10 કરવાના છે. તો છેલ્લા 2 આપણે જે આખા પાસા લીધા ફરીથી એની બાજુમાં એક સાંકળી લઈ લેશું. અને ત્યારબાદ અહીં જે આપણે 3 સાંકળી લીધી છે એની આ જે પહેલી સાંકળી દેખાય છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આ બંનેમાંથી એને કાઢી લેશું. તો જેથી આપણો આ રાઉન્ડ આ ટાઈપનો પેક થઈ ગયો. તો હવે આપણે અહીં તમે જોઈ શકો અહીં આપણે 3 સાંકળીમાંથી કાઢી લીધું. ત્યારબાદ અહીં જે જગ્યા દેખાય છે એની અંદર સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને અંદરથી કાઢી લેશું. તો આને સ્લીવ સ્ટીચ કહેવાય. એક
જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે કોઈ પણ પાસાનો ઉપયોગ કર્યા વગર સાંકળીમાંથી જ ઉપરથી દોરો લઈને કાઢી અને તમે જોઈ શકો આપણે અહીં હતા અને વગર કોઈ પાસો લીધે ફક્ત સાંકળીમાંથી આપણે ડાયરેક્ટલી આપણો સૂયો અહીં પહોંચી આવ્યો. તો આપણે હવે શું કરવાનું છે, અહીં જે આપણે આ બે પાસા લીધા હતા, આ તમે જોઈ શકો આ બે પાસા લીધા, એની વચ્ચેની જે સાંકળી આપણે લીધી હતી આપણે એની અંદર કામ કરવાનું છે. તો આ સાંકળી આપણાથી એટલી દૂર છે તો ફરી પાછી આપણે સાંકળીની અંદર જવા દઈશું સૂયો, ઉપરથી દોરો લઈ અને સૂયા અંદરથી હળવે હાથે કાઢી લેશું. દોરો ઢીલો રાખવાનો છે. તો આપણે આની વચ્ચે પહોંચી આવ્યા. તો આપણે ક્યાં પહોંચવાનું છે, જે આપણે બે પાસા લીધા હતા એની બાજુમાં આપણે જે એક સાંકળી લીધી હતી એ સાંકળીની અંદર હવે આપણે કામ કરવાનું છે. તો આપણે આ બે પાસાની વચમાં જે સાંકળી છે ત્યાં પહોંચી આવ્યા. ત્યાં આપણે ફરીથી 1 2 અને 3 સાંકળી લઈ લીધી. ત્યારબાદ ફરીથી આપણે એક પાસો, એટલે આપણા બે પાસા થયા. ફરી પાછો જેમ અહીં કર્યો તો એક સાંકળી અને પાછો એ જ જગ્યા પર પાછા બે આખા પાસા, 1 અને આ 2. તો આ તમે જોઈ શકો એક જ જગ્યાની અંદર આપણા બે આખા પાસા, એક સાંકળી અને બે પાસા, એવી ડિઝાઇન આપણી થઈ ગઈ. આવી જ ડિઝાઇન આપણે આખામાં કરવાની રહેશે. ત્યારબાદ આ ડિઝાઇન આપણી થઈ ગઈ. હવે આપણે બીજામાં જઈશું. તો બીજામાં તમે જોઈ શકો આ બે પાસા લીધા, એની બાજુમાં સાંકળી. તો આ બે પાસાને મૂકી અને ડાયરેક્ટલી આપણે આ સાંકળી જે છે એની અંદર આપણે એન્ટર કરીશું અને ત્યારથી આપણે દોરો લઈ અને ત્યાં આપણે એક પાસો, બીજો પાસો, ફરીથી એક સાંકળી, ફરી પાછો એક પાસો અને આ બીજો પાસો. આ ટાઈપની આપણી ડિઝાઇન બની જશે. બે પાસા, એક સાંકળી, બે પાસા. ફરી પાછી આપણે આ બે પાસાને મૂકીને જે આ સાંકળીની જગ્યા છે ત્યાં આગળ આપણે સેમ આ ડિઝાઇન બનાવી લેશું. આવી ડિઝાઇન આપણી ટોટલ 5 આવશે, કારણ કે શરૂઆતમાં પણ આપણે 5 ડિઝાઇન આવી કરી હતી. તો આગળ પણ આપણા આવી રીતના 5 ફૂલની ડિઝાઇન બની જશે. તો અહીં પણ આપણે એવી ડિઝાઇન બનાવી લીધી છે. ફરી પાછું બે પાસા મૂકી અને વચ્ચે જે સાંકળી છે ત્યાં પણ આપણે આ જે ડિઝાઇન આપણે કરી હતી હમણાં એ પાછી રિપીટ કરી લઈએ. આ ફૂલ બનાવવો ખૂબ જ આસાન છે અને આગળ મેં તમે ક્યાં કેવી રીતે વપરાય એ પણ તમને બતાવી દીધું, જેથી તમને ખ્યાલ આવી જાય. તો અહીં તમે જોઈ શકો હવે છેલ્લી આપણી આ જે છે તે વધી છે. ત્યાં આપણે ફરી પાછી અહીં આપણા બે આખા પાસા અને અહીં આપણી સાંકળી, ત્યાં ફરી પાછી આપણે આ છેલ્લી ડિઝાઇન બનાવી લેશું. તો અહીં આપણી આ ડિઝાઇન બની ગઈ છે. તમે જોઈ શકો આપણે કેટલી ડિઝાઇન બની, 1 2 3 4 અને 5. તો 5 ડિઝાઇન આપણી બની ગઈ. હવે આપણે આ જે રાઉન્ડ છે એને પેક કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો સ્ટાર્ટિંગમાં આપણે 3 સાંકળી લીધી હતી. એની જે પહેલી સાંકળી છે એના પહેલાં 2 દોરામાં રાખી ઉપરથી દોરો લઈ અને આ બંનેમાંથી આપણે કાઢી લેશું. તો આપણો એક રાઉન્ડ પૂરો થઈ ગયો. ત્યારબાદ ફરીથી હવે આપણે અહીં જે હતા ત્યાંથી જે આપણા 4 પાસા છે એની વચમાં જે આપણે સાંકળી લીધી હતી ત્યાં પહોંચવાનું છે. તો એ સાંકળીની અંદર સૂયો રાખીશું, ઉપરથી દોરો લઈ અને હળવે હાથે કાઢી લેશું. તો આપણે આ સાંકળીની અંદર પહોંચી ગયા. ક્યાં? તો કે અહીં આપણે ડિઝાઇન બનાવી હતી, બે પાસા, એક સાંકળી, બે પાસા. તો આ બે પાસા મૂકીને આ સાંકળીની અંદર ફરી પાછી સેમ ટુ સેમ આ ડિઝાઇન આપણે કરવાની છે. 1 2 અને 3 સાંકળી, ત્યારબાદ એક પાસો, ફરી પાછી એક સાંકળી અને એ જ જગ્યા પર ફરી પાછા 1 અને 2 પાસા. ફરી પાછી સેમ અહીં હતી એ ડિઝાઇન આપણી બની ગઈ. ફરી પાછી આપણે આ 2 4 પાસાને મૂકી અને અહીં જે આપણે સાંકળી લીધી હતી ત્યાં આગળ આપણે આ ડિઝાઇન બનાવી લેશું. એક પાસો, આ બીજો, ફરી એક સાંકળી, ત્યારબાદ ફરીથી એક પાસો અને આ બીજો. ટોટલ 4 પાસા આપણા થઈ ગયા. ડિઝાઇનની ઉપર ડિઝાઇન તમે જોશો તો આવી રીતના દેખાતી આવશે. ફરી પાછી આપણે જેવી રીતે આ રાઉન્ડ આપણે પૂરો કર્યો હતો એવી જ રીતે આપણે આ અને આના પછીનું એવી રીતના ટોટલ 4 રાઉન્ડ આપણે કરવાના છે. અહીં આપણો પહેલો રાઉન્ડ થયો, આ બીજો રાઉન્ડ અને આપણે જ્યાં કરી છીએ ત્રીજો રાઉન્ડ. અને ત્રીજા રાઉન્ડને પેક કર્યા પછી પણ એક ચોથો રાઉન્ડ આપણે આવી જ રીતના બનાવી લેશું. તો અહીં આપણે ડિઝાઇન કરીએ બધામાં ડિઝાઇન સેમ જ રહેવાની છે. 2 પાસા, એક સાંકળી, 2 પાસા અને જ્યાં આપણે સાંકળી લીધી છે ત્યાં આગળ જ આ ડિઝાઇન આપણી બનશે. તો અહીં આપણે આ જે 4 પાસા લીધા ત્યાં વચમાં સાંકળીની અંદર ડિઝાઇન બની ગઈ. ત્યારબાદ ફરીથી આપણે આ મૂકી અને જે આ પાછો જે છે આપણો 4 ખૂણિયાવાળો, આમાં નહીં,
આ બે જે ચાર પાસા લીધા છે એની વચમાં જે જગ્યા આવે છે એમાં આપણે કાંઈ નથી કરવાનું. અહીં તમે જોશો 2 ને 2 4 પાસાને એક સાંકળીવાળી ડિઝાઇનમાં કર્યું. ત્યારબાદ ફરીથી આપણે ડાયરેક્ટલી આ ડિઝાઇનમાં 2 પાસા અને વચ્ચે સાંકળી આમાં કરીશું. ત્યારબાદ અહીં 4 પાસા થઈ જાય એટલે ડાયરેક્ટલી અહીં 2 પાસા અને વચમાં સાંકળી છે ત્યાં કણે. એવી રીતે કરી તો ટોટલ આપણે આ 4 રાઉન્ડ પૂરા કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો આ ત્રીજો રાઉન્ડ આપણે જે ત્રીજા રાઉન્ડમાં હતા ત્યાં અમે બધી જગ્યાએ સેમ ડિઝાઇન બનાવી લીધી. હવે આપણે આને પેક કરી લઈશું. અહીં આપણે એન્ડિંગમાં પહોંચી આવ્યા એટલે આપણે આને ઉપરની 2 સાંકળી લઈ એની અંદર દોરો રાખી અને બંનેમાંથી કાઢી લેશું. આપણા ટોટલ 3 રાઉન્ડ થઈ ગયા. 1 2 3 ફરી પાછો આવો જ એક સેમ ચોથો રાઉન્ડ આપણે બનાવી લેશું. તો અહીં આપણે આ ચોથો રાઉન્ડ પણ બનાવીને તૈયાર કરી લીધો છે. પહેલો રાઉન્ડ, બીજો, ત્રીજો અને આ ચોથો. અને આ તમે જોઈ શકો સેમ ટુ સેમ ડિઝાઇન આપણી બધામાં બની ગઈ. બધી જગ્યાએ આપણે જે 4 પાસા લીધા એની અંદર જ આપણે ડિઝાઇન કરી છે. તો આપણી સુંદર મજાની ટોકરી બનવા આવી છે. તો હવે લાસ્ટ આપણો રાઉન્ડ છે ચોથો, એને આપણે પેક કરી લેશું. તો અહીં ઉપરની જે 2 સાંકળી છે એના અંદર રાખી અને એને ખેંચી લેશું. હવે આપણે આની લાસ્ટમાં જે ઝાલર છે એ કરવાની છે. તો એના માટે ફરીથી આપણે આજે આપણા છે ડિઝાઇન એની 2 પાસા અને સાંકળી છે એની વચ્ચે આવી જશું. ત્યારબાદ આપણે 1 2 3 સાંકળી લીધી. હવે આની અંદર આપણે આમાં હવે આપણે સાંકળી ક્યાંય લેવાની નથી. આ આપણી ઝાલર બને છે. ત્યારબાદ આ બીજો પાસો, ત્રીજો પાસો, ચોથો, પાંચમું અને આ જે છે તે આપણો છઠ્ઠો. ટોટલ આપણા 6 પાસા બની ગયા છે. ત્યારબાદ હવે આ 2 ડિઝાઇનની વચમાં જે આ જગ્યા તમને દેખાય છે એની અંદર આપણે સૂયો રાખી નીચેથી દોરો લઈ આ જે ડિઝાઇન આપણી દેખાય છે એની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ એટલે સૂયામાં આપણા 2 દોરા રહેશે, ઉપરથી એને કાઢી લેશું. આને આપણે સિંગલ પાસો કહી છે. તો અહીં આપણે સિંગલ પાસો લઈ લીધો. ફરી પાછી આ ડિઝાઇનની અંદર આપણે 6 આખા પાસા કરી લેશું. હવે આપણે આખા પાસા કરવાના. 1 2 3 4 5 અને 6. તો તમે જોઈ શકો આપણા ફરીથી 6 પાસા થઈ ગયા. અને ફરી પાછી આપણે આજે 2ની વચમાં જે આ જગ્યા તમને દેખાય છે એ પહોંચી આવ્યા આપણે. એની અંદર ફરીથી ખાલી સિંગલ સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને ફરી પાછી ઉપરથી દોરો લઈ બંને દોરાને કાઢી લેશું. તો આ થઈ ગયો આપણો સિંગલ પાસો. ફરી પાછી આપણે આની અંદર 6 પાસા કરી લેશું. તો આવી રીતે આપણે આ ઝાલરની ડિઝાઇન કમ્પ્લીટ કરી લઈ. 6 પાસા, અહીં સિંગલ પાસો, અહીં 6 આખા પાસા, અહીં સિંગલ પાસો અને ફરી પાછો અહીં 6 આખા પાસા અને અહીં આવશે આપણો સિંગલ પાસો. તો અહીં આપણે આખામાં સુંદર મજાની ઝાલર જે છે તે આપણે બનાવી લીધી છે. ટોટલ અહીં આપણી હર વસ્તુ 5 થઈ હતી. તો એન્ડિંગમાં ઝાલર પણ આપણી 1 2 3 4 અને 5 થશે. તો છેલ્લી આપણે ઝાલર લઈ લીધી અને અહીં જે 2ની જગ્યામાં આપણે જઈ અને ફરી પાછો આપણે એક સિંગલ પાસો લઈ લેશું. ત્યારબાદ હવે આપણે આ રાઉન્ડને પેક કરવા માટે ફરીથી અહીં જે આપણે 3 પાસા લીધા, 3 સાંકળી લીધી હતી એની જે ત્રીજી સાંકળી છે એની અંદર આપણે સૂયાને જવા દેશું. ઉપરથી દોરો લઈ અને એની અંદરથી કાઢી લેશું. ત્યારબાદ દોરાને થોડેક આગળથી જઈ અને આપણે કટ મારી લઈ અને ખેંચી લેશું. આ દોરાને ખેંચી અને ત્યારબાદ આપણે અંદરલી સાઈડ એને ગાંઠ લગાડી દઈશું. ઊનના કામમાં જે મેઇન કોઈ વસ્તુ હોય તો એ છે ગાંઠ લગાડવી. કારણ કે ઘણીવાર તમે તકડમાં ગાંઠ લગાડતા ભૂલી જાઓ ને એમને દોરો કટ કરી નાખો અને અચાનક તમે એને ખેંચો ને દોરો જરી ખેંચાઈ જાય તો આખી વસ્તુ તમારી 1 સેકન્ડમાં વિખાઈ જઈ શકે. આવી રીતે એક આમ પાછલી સાઈડ હંમેશા 2 થી 3 આવી ગાંઠો દઈ અને પછી દોરાને આપણે કટ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણી સુંદર મજાની જે ઘંટી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે, જે ખૂબ જ સુંદર લાગે છે. હું આશા રાખું છું કે તમે આ વિડીયોમાંથી આ ઘંટી બનાવતા શીખી ગયા હશો અને તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય અને મારી શીખવાડ્યાની રીત ગમી હોય તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું તમારા માટે આવી અવનવી વસ્તુ ખૂબ જ સરળ રીતથી અને ગુજરાતી ભાષામાં લાવતી રહીશ. એના માટે ફક્ત તમારે એક જ કામ કરવાનું છે, મારા ચેનલ
ગીત કચી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરવાનું છે, જેથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું એ તમારા સુધી પહોંચી આવે, તમારે અલગથી કાંઈ પણ સર્ચ કરવું પડે નહીં. આગળ પણ આના તોરણ અને કેવી રીતે આપણે બનાવશું એ બધા વિડીયો હું મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. એ બધા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો અને તમારા કોઈ મિત્ર કે સંબંધી આ વસ્તુ શીખવા માંગતા હોય તેના સુધી આ વિડીયો શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.